સાવરકુંડલામાં સાયબર જાગૃતિ સેમિનાર, પોલીસ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, લોકોમાં સચેતતા વધારવા કરાયું આહ્વાન. સોશિયલ મીડિયા અને ડિજિટલ વ્યવહારો દ્વારા વધી રહેલા સાયબર ફ્રોડના બનાવોને રોકવા તેમજ સ્થાનિક રહીશો સુધી સતર્કતા પહોંચાડવા સાવરકુંડલા બગદાદનગર વિસ્તારમાં સાયબર જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. તાજેતરના સમયમાં નકલી લિંક્સ, ઓટીપી શેરિંગ, લોભામણી સ્કીમ્સ, ઓનલાઈન લોન અને જોબ ઓફરના નામે છેતરપિંડીના બનાવમાં વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક નુકસાનથી બચાવવા આ ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર સેલ નિષ્ણાંતો તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. નિષ્ણાંતોએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે અજાણી લિંક્સ કે વેબસાઇટ ન ખોલવી, ઓટીપી અને બેંકની વિગતો કોઈપણ વ્યક્તિ સાથે વહેંચવી નહીં, સોશિયલ મીડિયામાં મોકલાતા લોભામણા મેસેજો તથા ઓફરોથી સતર્ક રહેવું. નિષ્ણાંતોએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર તરત જ માહિતી આપવી સૌથી અગત્યની છે. તેમણે ભાર મૂક્યો કે જાગૃતિ જ આવા ગુનાઓ સામે સૌથી શક્તિશાળી હથિયાર છે. આ સેમિનારમાં સ્થાનિક સામાજિક આગેવાનો, વેપારીઓ, મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.